વાત સુરેન્દ્રનગરની કરીએ, જ્યાં સાયલા તાલુકામાં ઓર્ગેનિકના નામ પર નકલી ખાતર પતરાવવાના કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બીજી તરફ ખેડૂતોએ માંગ કરી છે કે તેમને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે। સાયલા તાલુકાના 5 ગામના ખેડૂતો બનાવટી ખાતરનો ભોગ બન્યા। તેમની રજૂઆત બાદ ખેતીવાડી વિભાગે માત્ર કંપનીના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે તેમને વળતર પણ આપવામાં આવે। अन्नदाताने 10,000 થી લઈ 50,000 સુધીના નુકસાન થયું છે આ નકલી ખાતરના કારણે। જો વળતર ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ધરતીપુત્રોએ આપી છે। કૃષિ પ્રધાન દેશ ખાતરનો એજન્ટો મારા ઘરે આવ્યા, મને કે આ ખાતર લ્યો, તમારે કપામાં બમણું ઉત્પાદન થાય છે, પણ છતાંય થયું નહીં। મારે કપામાં વીઘાએ ખર્ચો 15 થી 20,000નો અંદાજિત ખર્ચો મારે હશે, પણ છતાંય રજૂઆત કરતા કોઈ આગળ પગલા ભરવામાં આવતા નથી। 20 થી 25 ખેડૂતે લીધું છે આ ખાતર લેતા ઓલા ઘોડે કે કોઈને આજે પાકમાં કોઈ આવ્યું નથી હજી, અને જાર બાજરો કપાસ આવું બધું બળી જાય છે। હાલ જે છે 300 BNS 316 318 319 324 BNS 54 અને ખાતર નિયંત્રણ અધીન જે નિયમ છે અને એ સિવાય જે આવશ્યક ચીજ વસ્તુ ધારા જે છે આના મુજબની કલમોનો ગુનો જે છે એ આમાં તમામ જે કંપનીઓ નર્મદા એગ્રો છે, યુનિટી એગ્રોટેક છે, આ તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને હાલમાં જે છે આ જે કર્મચારીઓ જે પણ હશે જે કંપનીના અથવા જે પણ એના એજન્ટો હશે એમના વિરુદ્ધ તપાસ જે છે ચાલુ છે।